જૂનાગઢના માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં એનસીપીના ઉમેદવાર રેશમા પટેલે ઝાંઝરડા ખાતે મતદાન કર્યું। રેશમા પટેલે મતનું દાન નહીં પરંતુ પોતાના મત આપવાના અધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી, જ્યારે ભાવનગરમાં દિલીપ સંઘાણીએ પત્ની સાથે મતદાન કર્યું। વડોદરામાં ક્રિકેટર ઇરફાન પઠાણે પોતાના પરિવાર સાથે મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો। સાથે દરેક નાગરિકે મૂળભૂત હક તરીકે મતદાન કરવું જ જોઈએ તેવી અપીલ કરી। સાથે સાથે ભારતીય ક્રિકેટ ટીમના ગૌતમ ગંભીરને રાજકારણમાં પ્રવેશ બદલ શુભકામના પણ પાઠવી। ઇન્ટરનેશનલ વ્હીલચેર ક્રિકેટ રમતા દિવ્યાંગ ભીમા ખૂટી અને તેમના પત્નીએ મતદાન કર્યું। વ્હીલચેર ક્રિકેટ રમી દેશ અને દુનિયામાં પોરબંદરનું નામ રોશન કરે છે તેઓ। મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પર દિવ્યાંગ દંપતી પહોંચ્યું હતું, ત્યારે ફરજ પરના પોલીસ કર્મચારીઓએ ભીમા ખૂટીની વ્હીલચેર ચલાવી માનવતા મહેકાવી હતી। ત્રીજા તબક્કા માટે ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું, જેમાં મતદારોએ કુલ 371 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ કર્યા। ખૂબ ચર્ચિત બિલ્કિસ બાનુએ પણ દેવગઢ બારિયામાં મતદાન કર્યું। મુંબઈથી આવી તેમણે મતદાન કર્યું। આ તરફ મહેસાણાના કુંડાળ ગામમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું। કોંગ્રેસના લીગલ સેલના 2 વકીલો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા। મતદાન કેન્દ્રમાં બોગસ મતદાન થતું હોવાના ઇનપુટ મળતા બંને વકીલો મતદાન કેન્દ્ર પર તપાસ અર્થે પહોંચ્યા। અમદાવાદના અમુક મતદાન મથકોમાંથી મતદાર યાદી જ લૂંટી ગયાની ઘટના સામે આવી છે। કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા મતદાર યાદીની લૂંટ ચલાવવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। જુહાપુરાના 4 સ્થળોએ આ મતદાર યાદીની લૂંટની ઘટના બની હતી। નડિયાદના રબારીવાડમાં રહેતા 30 વર્ષીય અંકિત સોની હાથ ન હોવા છતાં મતદાન મથક પહોંચી પગથી મતદાન કર્યું। હાથ ન હોવા છતાં પગ પર સ્યાહીનું નિશાન લગાવીને મત આપીને એક પ્રેરણા સ્ત્રોત તેઓએ પૂરો પાડ્યો। અંકિત મોદી 18 વર્ષની ઉંમરના હતા ત્યારથી પગથી મત આપે છે। રાજકોટમાં ઈવીએમમાં મત આપતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। બીજી તરફ પોરબંદર લોકસભા બેઠક પર મત આપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। મહત્વનું છે કે મતદાન બૂથ પર મોબાઈલ પર પ્રતિબંધ હોય છે। તો સુરતના પુણાગામ વિસ્તારમાં પણ મત આપતો ફોટો વાયરલ થયો। બીજી તરફ બનાસકાંઠામાં પણ ઈવીએમના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। મતદારે મત આપી મોબાઈલમાં ફોટો પાડ્યા। વલસાડના ધરમપુર ખાતે મતદાન વખતે હોબાળો થયો। ધરમપુરની એસએમ સ્કૂલ ખાતે યુવક મતદાન કરવા ગયો હતો, તેનું મતદાન થઈ ગયેલું જોવા મળ્યું હતું। મતદારો મતદાન કરવા જાય એ પહેલા એમના નામથી બોગસ મતદાન થયું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે।